જો તારો રસ્તો નથી કાપ્યો, ખોટું ન લગાડ. હા, તારી યારે થોડીક વાત કરવી છે ને એટલે આડો આવ્યો છું. જો મારે તારી કાંઈ વાત નથી સાંભળવી, મારે મન જવા દે. જો જલ્પા, આવું ન કર ને, થોડુંક સાંભળી લે ને મારી વાત. ફટાફટ બોલ, મારે કામ છે. જો મારે તારી યારે લગ્ન કરવા છે, તું મને બહુ ગમે છે. તને શરમ નથી આવતી? હા આવું બોલતા. તને ખબર છે ને કે એક વખત મારા લગ્ન થઈ ચૂક્યા છે અને હું પાછી અહીંયા આવેલી છું અને તું મને લગ્નનું પૂછે? તો હું થઈ ગયું, પણ પાછી આવી તો હોય. તું મને ગમશો અને આજકાલની થોડી ગમશો. આ તો હું હેરમાં વયો ગયો અને તારા લગ્ન થઈ ગયા એટલે. બાકી તો હું તારી હારે લગ્ન કરવા માંગતો જ તો. હું ભલે તને ગમતી હોય પણ તું મને નથી ગમતો, સમજાડું? તને છે ને હું ઘણા વર્ષથી ઓળખું છું, આજકાલની નથી ઓળખતી. તો હું થઈ ગયું આજકાલની નથી ઓળખતી? આ ઓળખે છે સારું જ છે ને. આ પાછી આવી એના કરતાં તો હું સારો જ હોઈશ ને. એ મારો પ્રશ્ન છે, સમજાડું? તારે મારી જિંદગીમાં દખલ અંદાજી કરવાની જરૂર નથી. જો જલ્પા, પ્રેમથી તને પૂછું છું, તું મને બહુ પસંદ છો ને એટલે તારા રસ્તામાં આવીને તને ખાલી પૂછું છું. તારી સાથે છેડછાડ નથી કરતો. તું મારી હારે લગ્ન કરી લે. મેં તને ના પાડીને આજે તો આ બોલ્યો, પણ આજ પછી ક્યારે મારો માર્ગ પણ ના રોકતો અને મારી હારે વાત પણ ના કરતો. તો પછી હું આ ગામમાં જ રહું છું અને તું પણ અવારનવાર તને છે ને આ મારો ચહેરો જોવા મળશે. બતાવી દીધી ને તારી ઓકાત. હા, તને એટલે જ જાણું છું કે આ પહેલેથી છે ને તારી આ ગુંડાગર્દી વાળો સ્વભાવ, એને પેલા સુધાર અને પછી કોકના રસ્તા રોકજે. ગુંડાગર્દી નથી કરતો, પ્રેમથી જ પૂછું છું તને. કેમ અને અત્યાર સુધી તારી સાથે છેડછાડ કરી છે કોઈ દિવસ? ખાલી વાત જ કરું મારે છું. તારી કોઈ નથી વાત સાંભળવી. તને કહી દીધું ને કે આજ પછી તારું આ મોઢું છે ને મારી સામે ન આવવું જોઈએ. તું એકા એટલી કાંઈ રૂપનો અંબાર નથી, રૂપ સુંદરી નથી. મેં તને પૂછ્યું હું કેવી છું કેવી નથી? મેં તને પૂછ્યું? તો નાનપણથી તને જોતો આવું છું અને મારા હૃદય વસી ગઈ છો ને એટલે તને પૂછું છું. બાકી તારામાં કઈ હીરા નથી જડેલા, એટલું યાદ રાખી લેજે. તારી રૂપિયાની એક બેન હાડી તઈ આખો ચમન જવા દે. સાડા ત્રણના હાથ કેમ કરવાની મને સારી રીતે આવડે છે. હા, નહીં માને તું જાસ કે ખુલ્લો છે રસ્તો. બાકી જલ્પા, તને જો અમારા રુદિયાની રાણી ન બનાવું ને તો મારું નામે મહેન્દ્ર નહીં. આના માટે મારે કદાચ શામ દામ દંડ ભેદ કાંઈ પણ અપનાવવું પડે ને અપનાવી લે, અને તો નહીં મૂકું. તારી હારે લગ્ન ન કરું ને તો મહેન્દ્ર મટી જાઉં. જલ્પાબેન, કયું ની વાટ જોતી? તમારી રામાન રામા મેં ઠામણાએ ઉટકી નાખ્યા. તે કાં આટલી બધી વાર લાગી? હા ઓલો આપણા ઓલો ગામનો ઓલો મહેન્દ્ર. મહેન્દ્ર? હું મહેન્દ્ર? હું આયલી આવતી હતી ને હા, તો રસ્તામાં મને ઊભી રાખી. કાં હું લેવા? મને હું કે ખબર છે કે તું મને બહુ ગમે એ કે મારે લગ્ન કરી લે ને. કહેતી હતી ને હું તમને કે ખાલી તમે 3 થી 4 મહિના જવા દો, આમને આમ રીહામણે રહો ને એટલે ગામના હંધાઈ વાંડા રખડતા હશે તમારી સામું નજર કરશે. અને જોવું, આજે તમે અનુભવ કરી લીધો. એ વાંઢો છે ને એટલે એ આ જ ધંધા કરવાનો, અને આમે એ કેટલો હલકોસ નથી ખબર. એટલે હું મારે ઘરની બાયણે નહીં જવાનું. આ તો મારે હાહરીમાં દુઃખ છે ને ઘરવાળો હેરાન કરે એટલે હું રીહામણે આવી છું. હું એવું નથી કહેતી કે તમે ઘરની બહાર ન જાઓ, પણ હું તમને એમ કહું છું કે આ જ સમાજનું સત્ય છે કે કોઈ બાઈને એકલી ભાયડી નથી, અને એમાંય તે જો વિધવા હોય, રીહામણે બેઠી હોય, એને તો માણા જોયા નથી મૂકતા. હાવ હડકાયા કૂતરાની જેમ બસ બાયુની વાહે જ થતા હોય છે. બેન, હું જાણું છું કે તમારો ઘરવાળો સારો નથી ને એટલે તમે અહીંયા પડ્યા છો, બાકી તમને કોઈ શોખ નથી. પણ તેમ છતાં એક વાત કહું, તમારે પાછું વયું જવું જોઈએ. શું વયું જવું જોઈએ? હા બેન, તમને ખબર છે ને ભાભી કે એ કેટલો હેરાન કરે છે મને. મારાથી બધું સહન નહોતું થતું એટલે હું અહીં આવી. આજ સુધી મેં એનું બધું સહન કર્યું પણ એને હદ વટાવી હતી એટલે હું અહીંયા આવી છું. ગામના માણસો તમારી સામે આ નજરે જોશે એ તમને સહન થશે? તો હું કરું? એ તો હાથ ધોઈને મારી પાછળ પડી ગયો છે કે હું નાનપણથી ને તને જોતો આવ્યો છું, તું લગ્ન નહીં કરે તો એ કે મને બળજબરી કરતા આવડે છે. આવું કીધું? હા બેન,
મને બીક લાગે છે. તમારા બા અને બાપુજી આ દુનિયામાં નથી. હું ને તમારા ભાઈ છે એ તમારા કરતાં નનકા, જે અમે તમને હાંચવીને બેઠા છીએ. નહીં ને જો કોઈ તમારી યારે આવું કરશે તો આપણા પરિવાર ઉપર કાળી ટીલી બેસશે અને દુનિયા શું કહેશે કે ભાઈ અને ભાભી હાંચવી ન હોય કા. હું એટલે જ કહેતી હતી તમારા ભાઈને કે આપણે કોઈ હારા ભુવાજી પાસે જાય અને કોઈ ભુવાજી હશે ને એ જ આનો માર્ગ બતાવશે. એટલે કઈ વાતને લઈને ભુવાજી પાસે જવાનું કેસ તું? અરે આ તમારા ઘરવાળા એ તમને પાછા લઈ જાય ને એ વાતને લઈને. નથી મારે જવું ત્યાં પાછું. અને તું ભુવા પાસે જવાનું કે? અરે ભાભી ભુવા પાસે જાય ને ઉલમાંથી સુલમાં પાડે. હા, સારું થવાને બદલે છે ને અમુકનું બગાડ એવા હોય અત્યારે. પણ હંધાય ભુવાજી એવા નથી હોતા બેન. બધાય થોડા કંઈ તમારી હારે છેતરામણી કરે. અને માની લો કે એક બે ભુવાઈ આપણી હારે ગમે એ ખોટું કર્યું, પૈસા આપણા લઈ લીધા, તો ત્રીજો ભુવો તો સારો મળશે ને. પણ આપણે માર્ગે જાતા જ નથી તો કેમ રસ્તો નીકળશે? ભાભી, આ ભુવા પાસે જઈને જો દુનિયાના માણસો સુધરી જતા હોય ને તો આ દુનિયામાં કોઈ માણસ દુઃખી જ ના હોત. શું કરવાનું બેન? આવી રીતે તો તમને જોઈને મારોય જીવ બળે છે. જોવો, હું પારકી ઘરની છું એનો અર્થ એવો નહીં કે તમે એવું વિચારો કે મને તમે અહીંયા પોહાતા નથી. મારા મનમાં એવું તમને લઈને જરાય નથી. બસ ખાલી બીક છે કે આ ગામમાં કોઈ એવા હડકાયા મયરા હશે જે તમારી ઉપર છેડતી કરશે કે નજર બગાડશે ત્યારે શું થાય. અને અત્યારે આ મહેન્દ્રએ તમને રસ્તા વચ્ચે ઊભા રાખ્યા. નહીં ને કોઈ માણસ જોઈ ગયું હશે ને તો હંધાઈ ન કરવાની વાતો કરશે બેન. ના ભાભી, આ ઘર ઉપર કોઈ આંગળી ઉઠાવશે ને એવું કામ ક્યારેય નહીં થવાતું. અંદર હાલો. તમારા હાટું ક્યારની મેં સા બનાવીને મૂકી છે, ટાઢી પડી ગઈ હશે. હંધી ચિંતા મેલો, કંઈક રસ્તો નીકળશે આનો. ક્યાં ગયો છે ખાવા ટાણા કે ખબર નથી પડતી. ક્યાંય નથી ગયો, અહીંયા શું ગયો હાલો. આવી ગયા એમ ને? આટીએ લાંબા કરીને બેહવા સિવાય કાંઈ છે? ક્યાં આટા મારવા ગયો? હાલો ખાવા ભેગા થાય. ખાવા તારું હજી ટિફિન નથી આવ્યું? નથી એવું હજી ટિફિન? ના. તો હું લઈ આવું, બીજું તો શું કરવું? એક કામ કરીને આ રોજ ટાણા હાર ટિફિન આવે ન આવે એ કરતાં બાઈને ઘરમાં લઈ આવીને લગ્ન કરીને એટલે કામ પતે. તમારો જન્મ છે કોઈ? મારા જન્મ તો એક છોકરી છે, તો આજે જોણ કરીએ, કેમ લાગે? તમારા જન્મ છોકરી છે? હા છે એક. મેં કીધું તારું ઠેકાણા પડી જાય તો આપણે હાથ બાળવા નહીં. મારા હાટું? તો કે તારી જ વાત કરતો હોય ને કે મારી જ ન વાત કરતો હોય હવે આ ઉંમરે? તો મારી વાતે કાન ખોલીને સાંભળી લો બાપુ. તમે જે છોડીને મારી હાટું જોઈ હોય ને એને ન્યા ને ન્યા ભોમાં ભંડારી દો. જાતી જિંદગી હા પાડી દે નકર લીલ પરણાવી પડશે મારે. મારી લીલ ન પવણાવી પડે, કારણ કે મેં છે ને મારી હાટું છોકરી ગોતી લીધી. અત્યાર સુધી કીધું નહીં? એમાં એવું હતું ને બાપુ કે હું વયો ગયો હેરમાં, અને હું હેરમાં હતો એટલી વારમાં એ સોડીના લગ્ન થઈ ગયા, અને હવે એ સોડી આવી છે પાછી. એ કોણ? જલપા. અરે પાછી આવેલી હારી તું વાત કરે તો મૂર્ખનો સરદાર લાગે. તો હું આ કુંવારી છોકરીની વાત કરું છું. એ તમને નહીં સમજાય બાપુ. જે એક વખત હૃદય રંગાઈ ગઈ હોય ને, એ કુંવારી હોય, બે છોકરાની માં હોય કે પાછી આવેલી હોય, એ આ હૃદયની રાણી બનશે ને તો એ જલપા, બાકી કોઈ નહીં. તારી સામે તારો બાપ બેઠો છો, જલપાની જ બેઠી. જલપા બેઠી હોય એ રીતે તું ક્યાં વાત કરે? હા એટલે જ, કારણ કે તમે ખાલી મારા બાપ જ નહીં, એક ભેરુના ઠેકાણે સવો. કારણ કે બીજું તો આપણા બે સિવાય આ ઘરમાં કોઈ રહેતું નથી. એટલે મન મૂકીને વાત કરું તો કોની હારે? તમારી હારે. પણ મને નથી લાગતું કે હવે હા પાડે, કારણ કે જિંદગીથી કંટાળી ગયો હોય એટલે છૂટાછેડા લઈને પાછી આવી હોય. એવું જ છે બાપુ. આજ જ મને મળી હતી. મેં એને પૂછ્યું મારી હારે લગ્ન કરી લે, તો એની નજરમાં તો મારી આબરૂ બે કોડીની છે બાપુ. ગુંડો છો ને આવો છો ને તારી હરકત સુધાર ને એવું બધું કહે છે. પણ હવે જો હું હેરમાં ન ગયો હોત ને બાપુ તો સાથી ઠોકીને કહું છું, એ જલપુડીની જાન છે ને આ ગામમાંથી બહાર ન નીકળે. એ બધું ભૂલી જ આવે. એ તને આવારા સમજે, હું એની વાહ પડ્યો એમ કહું છું. નહીં બાપુ, લગ્ન કરીશ તો એ જલપા હે, બાકી નહીં. એના માટે કોઈ પણ રસ્તો અપનાવવો પડે ને તો ભલે અપનાવવો પડે. એમાં હું તું રસ્તો અપનાય? કોઈ હગાવાલાને પૂછ ને એને પૂછે તો એ ના જ પાડવાની છે ભાઈ.
એની હારી નહીં તો બીજો કોઈ રસ્તો નથી. કાંઈક તો રસ્તો હોય ને, એ રસ્તા ઉપર હાલવાથી આ જલ્પા મને હા પાડી દે અને મારી થઈ જાય. હા, એવો રસ્તો આમ એક મને આમ આગો આગો પૂજે તો છે હો. તો પછી બોલો ને, તમારા દીકરાનું ઘર બંધાઈ જાય ને આ ઝંઝટ જાય ટિફિનની રોજ રોજની. થોડો ખર્ચો થાય. હવે ખર્ચાથી થોડું બીવાનું હોય બાપુ. બોલો એકવાર તમે. આ જલ્પા બસ મારી થાવી જોઈએ. રૂપિયા તો છે ને પાણીની જેમ ડોલે ડોલે ઢોળી દો. તો આપણી બાજુમાં જે સિટી છે ને, શહેર મતલબમાં, હા, ને એક તાંત્રિક છે બહુ મોટો, ગમે એના વશમાં કરી લે. બોલ, પૈસા જોવે. વાહ, એટલે આની ઉપર વશીકરણ કરવાનું. હા, એટલે એને હું જ દેખાઈશ અને જ્યારે પૂછવા જાય સીધી હા. બાપુ આ રસ્તે આયલા જેવું હો. જો તારા પ્રેમને હું તને પાછો તો અપાવું છું, પણ લગ્ન પછી જોજો આ ડોહાનું ઘટ પણ પાડજે પાછો. બધા છોકરા કરે એમ નહીં કરતા. અરે બાપુ, જો આ એક વખત જલ્પા ઘરનું પાણી ભરી લઈને એટલે તમારે તમારું આ આખું સુધરી ગયું એમ માની લ્યો. સરવણ બનીને તમારી સેવા ન કરું ને તો મને ફટ કહેજો. તો સમજી લે તારું કામ થઈ ગયું. બસ તો પછી મારે છે ને એટલું જ જોતું છે કે કોઈ પણ હાલતમાં આ જલ્પા મારી થાવી જ જોઈએ. મેં તને કીધું ને, થઈ ગઈ. તું ખાલી એક થપ્પી ઘરમાંથી લઈ આવી દે મને, એટલે સમજી લે જલ્પા તારી થઈ ગઈ. બસ થપ્પી નહીં બાપુ, આ ઘડીએ થપ્પો લઈને આવું. હા, લઈ આવ્યા. આવી ગયા તમે? હા, આજ બહુ મોડું થયું. અરે કામ હતું એટલે થોડુંક મોડું થઈ ગયું. સાગર, એક ઉપાધિની વાત કરું? ઉપાધિ? હા, એક ઉપાધિ તો છે જ કે બેન અહીંયા ઘરે આવીને બેઠા છે. પણ બીજી ઉપાધિ એ છે કે આ ગામમાં હંધાઈ હવે બેન સામું નજર બગાડતા થઈ ગયા છે. તમને તો ખબર જ છે આપણા ગામની દીકરીઓને એકલી ભાઈડી નથી કે નજર બગાડી નથી. અરે મારે તે આપણા ગામની બહાર નીકળવું હોય ને તો વિચાર કરવો પડે છે. અરે પણ આપણા ગામમાં એવું કોને કર્યું છે? મને ખાલી નામ દે તું. શું કરશો નામ દઈશ તો? જઈને બાંધશો એ જ ને. પણ કેટલાની હારે બાંધતા ફરશો એ કહો. કંઈ એવું તો છે નહીં કે બેન ઉપર એક જ વખત નજર બગાડી છે માણાએ. અનેક માણા હશે ને અનેક વખત નજર બગાડશે તો એ શું કરશો? અંધાર બાંધતા ફરશો. તો કાંઈ બેન ઉપર નજર બગાડે ને મારે હું જોતું રહેવાનું? મહેન્દ્ર, મહેન્દ્રને તો છે ને હમણાં જ હું જાઉં છું. એને છે ને આજ માયરા વગર નથી મૂકવાનો. રહેવા દો. તમને ખબર જ છે કે એ બાપ દીકરો કેવા છે. અને બીજી વાત કે મહેન્દ્રએ બેનને એવું કીધું છે કે હું તને નાનપણથી પ્રેમ કરતો હતો અને ગમે એમ કરીને મારે તને હાસિલ કરવી છે. અને અત્યારે જો તમે બાંધવાનું નહીં હદું કરવા જશો તો જે મેઇન કરવાનું છે ને એ કામ જ રહી જાય. અને અત્યારે આપણે મુખ્ય કામ એ કરવાનું છે કે બેનને ઘરે પાછા મોકલવાના છે. તમે અહીંયા હો તે ઝઘડો કરીને આવ્યા જમાઈ હારે, હું વળ્યું કયો એણે બેનને પાછા મોકલી દીધા. પણ તો એ બેન હારે કરતા હતા જેવું તો બેનને હું મારે કાયમ દુઃખી થવા દેવાની? તો અહીંયા ક્યાં એવું સુખ છે? માનો કે આપણા ઘરે આપણે એને સુખી રાખવી હતી, પણ આ ડેલાની બહાર ખાલી રસ્તો ઓળંગશે ને ત્યાં તો માણા નીકળી પડશે, એના ઉપર તૂટી પડશે. ક્યાં ક્યાં તમે બાંધતા ફરશો? કેટલી દુશ્મની કરશો કહો મને? તો મારે પણ હવે બીજું કરવું હું? હું કહું કોઈ હારા પુવાજી ગોતો અને બેન હાટું આપણે જોવડાવવા જઈ. અરે તું છે ને કેવી વાત કરે છે? તારો મગજ તો ઠેકાણે છે કે નહીં? આ ભૂવામાં છે ને મને હું ભરોસો જ નથી આવતો. અને આ ભૂવાને છે ને હું માનતોય નથી. આમાં ખોટા જ છે, નકરા પૈસા કમાવાના ધંધા સિવાય બીજું કાંઈ નથી. હંધાઈ ભૂવા તો ખોટા નહીં હોય ને દુનિયામાં. અને જો હંધાઈ ભૂવા ખોટા હોય તો કોઈ માણા એમને ટકવા દે ખરા? વાતું કરો છો આવી? અરે મેં કેટલા માણસોને જોયા છે જેની જિંદગી છે ને આખો દી જુવારું જોવરાવામાં જ ગઈ ગઈ છે, અને એમને એનો પરિવાર છે ને ભૂખે મરી ગયો છે. આ એક ભૂવાને મૂકીને બીજા ભૂવા પાસે, બીજા ભૂવાને મૂકીને ત્રીજા ભૂવા પાસે, આ બધું છે ને હું નથી માનતો. આપણને આપણા કુળદેવીની એ નથી ખબર એટલે જ ક્યાંક આપણે દખી થતા હશું. કોઈ હારા ભુવાજી પાસે જઈને આપણા કુળદેવીનું જાણીને તો એ કંઈક હારાવાના થાય. જો હું છે ને માતાજીને માનું છું,
તું કે ને કે આ માતાજીએ જવું છે, એ માતાજી પાસે હું માથું નમાવું, બે હાથ જોડું. બાકી આ ભૂવા ભરાડામાં છે ને હું વિશ્વાસ નથી કરતો. આ છે ને આ લોકો બાટલીમાં ઉતાર્યા સિવાય કઈ ધંધો નથી એ કરતા. હંતા એવા ન હોય. હું ગમે એમ બોલે રાખો છો, સમજતા નથી તે. કોઈ માર્ગ જ નથી મળતો આમને આમ. નથી આપણે ભુવાજી પાસે જાવું, નથી આપણને આપણા કુળદેવીની ખબર, કે નથી બેનને એનો વર લેવા આવતો અને માથે જતા ગામના આવે માથે માસલા ધોવે છે, એ અલગ. જો આ ભૂવાના ચક્કરમાં પડશું ને તો આ ઘર છે ને આપણું ધોવાઈ જાય. હું તો હાસું કહું છું તને. તમને ઠીક લાગે એમ કરો, બાજતા ફરો હંધાયારે. ભૂવા પાસે જવું છે બોલો. જે છે એને નમવા જાવ ને આ ભૂવા છે ને બધા નો કરવાના કરે છે. જેને તેને પૈસા ખાય અને બધાને ભૂખ ભેગા કરી નાખે છે. હાલી નીકળ્યું છે. જય માતાજી. જય માતાજી બાબા. જય માતા. બેહો બેહો. આશીર્વાદ. બેહો. તમારું નામ બહુ સાંભળ્યું હતું એટલે આવ્યા તમારી પાસે. બોલો, શેના માટે આવ્યા હતા? હા, અમારો છોકરો છે ને એને એક છોકરી ગમી ગઈ છે. સરસ. તો એટલે અમે સાંભળ્યું છે કે તમે છે ને કંઈક એવું કરો છો તો એ છોકરી પછી આ છોકરાને ભાડે લગ્ન કરી લે એમ. આમ શું છે કે મેં પ્રેમથી પૂછ્યું પણ એ ના પાડે છે. તો તમે એવું કંઈક ચમત્કાર કરો બાબા કે એ છોકરી મારી થઈ જાય. ના પાડે તો પછી પરાણે શું કામ? અને હું નાનપણથી એને પ્રેમ કરું છું પણ એના લગ્ન છે ને ભાગ જો કે બીજે થઈ ગયા હતા. હવે એ પાછી આવી છે પણ તોય મારે લગ્ન કરવા છે. મહેન્દ્ર ને? હા. લે, વાહ બાબા વાહ, નામે ખબર પડી ગઈ બાબાને તો. પ્રેમ વાળા તો અહીંયા કેટલાય બધા આવે છે ને હું જેવા તેવાના કામ નથી કરતો, બરાબર? અને એમને મેં કામ નથી કરતો. અરે એ તો ખબર જ હોય ને, તમે તમારી મહેનત એટલી કરો અને કંઈ એમને થોડા કામ કરો એટલી તો ખબર હોય જ ને. 5. હા, તમારી દક્ષિણા જે થાય એ દઈ દેવું. 5 એટલે 5 રૂપિયા. બાયણે જાઓ. ના 5000 નું કે છે. હું સમજી ગયો બાબાની ભાષા. 50 રૂપિયાનું કહેતા હોય ના એમ. 5000 બાબા 5000 5100 રૂપિયા દક્ષિણા તમારી મળી જાય. બરાબર. મારું કામ એવું હોય છે ને મહેન્દ્ર કે હું જે વસ્તુ તને આપું એ તારે એને ખવડાવી દેવાની. હા. પછી આખી જિંદગી એ તારી પાછળ આમ ગાંડાની જેમ ફર્યા રાખશે. પણ બાબા તમે ખવડાવવાનું કહો છો તો એ આ હામો મળે તો તું આવો છો ને તેવો છો તો પછી એ વસ્તુ ખાય કઈ રીતે? એ બધુંય તારે કરવાનું રહેશે. કેમ ખવડાવવું, ક્યાં ખવડાવવું અને કઈ રીતે ખવડાવવું એ બધું હું ના કરી દઉં. મારું કામ રસ્તો દેખાડવાનું છે. હા. તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે જાઓ. ના બાબા એવું નથી, આ તો હું ખાલી પૂછું છું એમ. છે ભરોસો છે તમારી માથે. તમ તારે હું ગમે એ રીતે ખવડાવી દઈ. બરાબર. 5000. હા. એટલે કામ થઈ ગયા પછી આપીએ તો નહીં, પેલા મને ભરોસો છે બાબા. તારા બાપુજીને હજી વિશ્વાસ નથી આવતો મારી ઉપર? મને છે ને છોકરી મારે જોતી છે, મારા બાપાને થોડી જોતી છે. કેમ કે મારી પાસે બીજા ઘણા રસ્તા હોય. નહીં હું કહું 5000 નહીં, હું તમને 50000 રૂપિયા આપું પણ તમે મને જે વસ્તુ આપશો ને એમાં 45000 નો મંત્ર વધારે નાખી દેજો. પૂરા 50000 બાબા. કામની પહેલા કડકડથી હમણાં જ તે બેંકમાંથી લાવ્યો છું. શીખો, દીકરા પાસેથી કંઈક શીખો. ગઢા માણા રહ્યા ને એટલે આમ પૈસા જાતા જોઈ ન કે ને એટલે હું કહેતો હતો. બધા માણાને શમશાન વહી જવાય, જાદુ બધી ખેંચાય નહીં, બીજાને તકલીફ થાય. તમારી વાત સાચી પણ એ તો બધું સમય સંજોગ હોય ત્યારે જવાય. કાજુ બોલ બોલ નહીં કરવાનું, નહીં તો હું આ કૂતરાને વાહે લગાડી દઈશ. ના ના સમજાવો તારા બાબા, બાપાને. મારા સંજોગોનું કંઈક કરો નહીં. મારા બાપાને તો કોઈ ચિંતા નહીં કરવાની. તમે લોકો મારા સામે આવ્યા છો, બરાબર? કોઈ જાતની ઉપાધિ નહીં. હો ચમત્કાર બાબાનો. જોયું કોઈ દી આવું? ના હો. ધન્ય છે બાબા તમને. હા,
પ્રસાદી આ એને ખવડાવી દેજે. તારો બેડો પાર થઈ જાય. કોઈની તાકાત નથી હવે એને તારા સુધી આવવામાં રોકે. હા બાબા આમાં મેં કીધું એમ તમારી દક્ષિણા 5100 રૂપિયા ગણીને ઉપરના જે પૈસા આપ્યા ને એનો મંત્ર આમાં ફૂંકી જો 45,000 બીજા એટલે જેથી કરીને મને શંકા ન રહે. એ બીજી વાર તમે આવશો તમારું કામ થઈ જશે ત્યારે એ મંત્ર ફૂંકી દઈશ. સારું. અને જો બાબા અમારું કામ થઈ જાય અને પછી કોઈ માણસ પૂછે તમે ક્યાં ગયા હતા ને બાબાનું નામ શું હતું તો અમારે શું કહેવું? બધાને ખબર છે, ગામે ગામ મારું નામ બધા જાણે છે. નાનો છોકરો મને ઓળખે છે. હો, ચિંતા નહીં કરવાની. વશીકરણ બાબા કોઈ વસ્તુ કાંઈ ચિંતા નહીં. ખવડાવી દે તારું કામ ખાતા. હા બરાબર. હા જાઓ. જય હો બાબા. આનું ધ્યાન રાખજે. મારા બાપુ છે ને ગોઠું માણસ છે. બાપુ છે પણ બહુ અઘરું છે. કોકના કામ ધંધા ભીખ છે. આવજો. જય માતાજી. જય માતાજી. પાળેલો લાગે બાબાને. વસીકરણ વાળો હે, જલ્દી વયા જાઓ. અરે જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી કાકા. સારું થયું કાકા તમે અહીંયા મળી ગયા. સામે છે ને હું રાહ જ જોતી હતી કે કાકા કઈએ મળે અને કઈએ હું વાત કરું. કેમ લેવી તે વળે શું વાત છે? હા તમારો દીકરો મહેન્દ્ર એને સમજાવી દઉં ને. હા જ્યારે હોય ત્યારે મને રસ્તામાં ભટકે ને તઈ મારો માર્ગ રોકે છે. અરે દીકરી તું કેવી વાત કરે છે? મેં નહીં સમજાવ્યો હોય પછી મારો બેટો છે ને જન્મથી નથી એવો છે, મારી એક વાત નથી માનતો. અત્યારે હું વાંઢો ફરે છે. પણ કાકા એ વાંઢો ફરે કે ગમે એવું મારે હું લેવા દેવા. હું તો હારેથી પાછી આવી ગયેલી છું અને અત્યારે રિહામને બેઠી છું ને એ મને લગ્નનું પૂછે છે કે તું મારી યારે લગ્ન કરી લે. શરમ ન આવે મને પૂછતા. અરે દીકરા તને હું વાત કરું, મને તો છે ને એની ક્યાંય ગામમાં મોઢું બતાવવા જેવો નથી રહેવા દીધો. અને છતાં હું છે ને આજ એને વઢીશ. એવલી સોડી અહીંયા બેઠી છે પાછી આવેલી એને હું કામ હેરાન કરે. અને મેં એને કીધું છે તારે લગ્ન કરવા હોય તો એક છોકરી છે કે મારે નથી કરવા તો કાંઈ નહીં. જો કાકા હા આવી રીતે થતું હોય ને રસ્તા વસે હેરાન કરે. આ છોકરાઓની વાતું ન થાય. આ ગામના લોકો તો છોકરીઓની જ વાતું કરવાના છે ને કે સોડી આવી એ છે આ પાછી એવી હતી. એટલે મહેરબાની કરીને તમારા છોકરાને સમજાવો ને કે મને ક્યારે બોલાવે નહીં. અરે બટા તને હું વાત કરું, એ બધું આપણે બે જાણીએ છીએ પણ એ મૂર્ખના સરદારને એવી કાંઈ ભાન જ નથી કે આ જો કે કોઈ બેન દીકરીને છેડતી ન કરાય. એમાંય ત્યાં તું બેટા અહીંયા પાછી આવી છો ને તને હેરાન કરે તેવું દુઃખ થાય. કાકા તમે તો સમજો છો ને તો એને પાછો વાળજો. સારું હું છે ને મારી રીતે એને સમજાવી દઈશ. તું ખોટી ઉપાધિ નહીં કરતી હો. સારું કાકા કાંઈ વાંધો નહીં. પણ એક મિનિટ બેટા, હું છે ને અત્યારે મંદિરે ગયો હતો ત્યાંથી પ્રસાદ લાવ્યો છું. ભલે બેટા આ છે ને પ્રસાદ છે. પણ થોડીક જ આપો. અરે ના બેટા પ્રસાદ જો ઘણો બધો પ્રસાદ છે, આમાં ભાગ ન પાડવાનો. પ્રસાદ છે ને ખાઈ લે તમ તારે. ભલે ને વાંધો નહીં હું ઘરે જઈને ખાઈ લઈશ. અરે બેટા પ્રસાદમાં છે ને વાર ન લગાડવાની હોય. અને એમ નહીં હા ઘરે ભાભીને હંધાઈ ખાઈ ને આમાંથી ને. બેટા પ્રસાદમાં બધાને તો ભાગમાં હોય ને એને જ પ્રસાદ મળે. તારા નસીબમાં હતો તો તને મળે અને એના નસીબમાં હશે તો મંદિરે જાહે. હા પણ એમાં એવું છે ને કાકા કે અત્યારે રસ્તામાં ક્યાં ખાવું? કોકને એમ થાય કે આ રસ્તામાં ખાતી જતી હશે. અરે રસ્તામાં હું ઊભો છું કે નહીં, પ્રસાદમાં વાર ન લગાડે બેટા, નકર છે ને ભગવાન છે ને નારાજ થઈ જાય. કાંઈ વાંધો નહીં કાકા તમે આટલું કયો છો ને અને માનથીના પ્રસાદ આપ્યો છે તો હા ખાઈ લો. હા 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 કેવો લાગ્યો પ્રસાદ? તો મીઠો જોઈને એમાં તો હા સાક્ષાત માતાજીના એમાં ભાવ પુરાઈ ગયેલા હોય. હા એનો ભાવ હોય તો પ્રસાદ આ સારો ન હોય ને કાકા તો એ મીઠો બની જાય. આમ કેવો છે? આમ કઈ થાય? ના ના એટલે આમ મોજ આવી જાય એવું કઈ થાય? આમ પ્રસાદ ખાય ને આમ
ઈશ્વરને જોતા હોય એવો અનુભવ થાય એમ કહું છું. અરે માતાજીનો પ્રસાદ મોઢામાં નાખીએ ને એટલે જાણે આમ સાત માતાજી જ છે આમાં. હા, ખાયદા પછી આમાં વાર શું હોય? કાકા હવે આ ઘરે જઈને ખાવતું. અરે બેટા તું બહુ જીદ કરે છો, પણ મને એવું સૂઝે ને કે ઈશ્વરના પ્રસાદીમાં માતાજીનો હોય, એઠી પ્રસાદી ન મુકાય. ખાઈ જાઉં છું બસ હવે ખુશ. હા બસ એમ પ્રસાદી છે ને એઠી મૂકીએ ને તો દેવી દેવતા નારાજ થઈ જાય. ખવાઈ ગઈ હવે. હા હવે હું જાઉં. હા હવે જા તમ તારે. હા હવે જો તું બાબાની કમાલ. અહીં કાં બેઠા છું અને હજી નાયા નથી? આ કાલના કાં આમના હુઘરાન જેમ કપડાં પહેરીને બેઠા. જલપાબેન, જલપાબેન, આ કાં જવાબ નથી દેતા? એ જલપાબેન, જલપાબેન, હાય આ કેમ આમ કરે છે? હા એ ખોખા આટલી ભારે ભારે લાગે છે. હે ભગવાન, અમને શું થઈ ગયું હવે? કાકા કઈ બોલતા નથી. જલપાબેન, હે જલપાબેન, કહું છું નાયા કા નથી? સવારમાં ઉઠીને સૌથી પહેલા નાવાનું કામ કરવા વાળા નાયા વગર અહીં બેઠા છે, કઈ બોલતાય નથી. આટલી આંખોય ભારે ભારે લાગે છે. થઈ ગયું હોય સામને. સાગર, એ તમને કહું છું આવો તો. હા જો તો બેનને શું થયું છે જુઓ તો. કેમ શું થયું છે? આ કયું ને હું એમની હારે વાતું કરું છું, મને જવાબ નથી દેતા, નાયા નથી. સમજો કાલના એમને લુગડા પહેર્યા છે. તમને તો ખબર છે સવારમાં ઉઠીને પહેલા નાવા જાય. પણ આ બેન, હે બેન, બેન, આને રાતનો કઈ ઉજાગરો કે એવું છે કે આની આંખું કેમ હોજી ગઈ છે? હું તો કહું છું એમની આંખોય ભારે ભારે છે અને રાતના ખાઈને પછી એ બેસી ગયા હતા. પછી પાછા મને લાગે છે હુવા જ નથી ગયા લાગતા, કેમ કે અંદર તો છે ને ગોદડાને હંધું એમને પડ્યું છે. મને તો એમ કે એમને હંકેલીને મૂકાય છે, પણ તમને ખબર છે ને એમની આદત, ઉઠીને હવ પહેલા તો એમને છે ને નાવા જવા જોઈએ અને એના બદલે પછી પથારી ઉપાડે. આજ પથારી ઉપડી ગઈ છે, કાં તો હુવા જ નથી ગયા અને કાં તો પથારી વેલા ઉપાડી લીધી છે. અને કે બોલતા કેમ નથી પણ એમ કહું. એ બેન, બેન, એ બેન, સાચું કહું તે બોલાવ્યા તે કઈ જવાબ આપ્યો તો તને? ના તો કહું છું કઈ બોલ્યા જ નથી. હું તમને સાચું કહું છું, આમને ક્યાંક વળગું છે, બીજું કાંઈ નથી. અરે તને છે ને એવા જ વિચાર આવે છે. મને તો એવું લાગે છે આને કઈક મજા નહીં હોય એટલે આવું કરે છે. નકર મારી બેનની તો હું પૂછું એટલે મને તો જવાબ આપી જ દે. એટલે કઈ બીમારી આવી છે કે જેમાં માણા બોલવાનું બંધ કરી દેશે? એ કોઈ તો મને કહો. હા હું નથી જોતા, બોલવાની વાત તો આગી ગઈ. તારા વિચાર જ બધા એવા છે, ઓલું થયું છે ને ઓલું, એવું કાંઈ થયું નથી આને. મારો તો કોઈ દી તમે ભૂખ વિશ્વાસ કર્યો છે? બેન કંઈક બોલો ને, મને બીક લાગે છે તમને કહું. અરે એવું કાંઈ નથી બાપા, છે ને મને તો આ નીંદરમાં તો નથી ને. એટલે પણ નીંદરમાં કોઈ આવું હોય જાગતી આંખે? જો તો ખરા એકલા એકલા મલકાય છે પણ કાંઈ હરામ બોલતા હોય તો. મને તો ઈ ને તમને દાંત કાઢે છે પણ કાંઈ બોલતા કેમ નથી? હાલો હાલો ને આપણે કોઈ ભુવાજી પાસે લઈને. જો તું છે ને આ તારો વાંધો જ આ છે. ભુવાજી પાસે થોડું કઈ ઘરમાં થાય ન થાય તો ભુવાજી પાસે જાય. એ પણ આવામાં હું એમ કહું કે ડાક્ટર પાસે લઈ જઈ. હા અત્યારની વેડા જેવી છે કે આપણને ભુવાજી જ સાંભળે. આનો મારા ભુવાજી સિવાય કોઈ પાસે ન હોય એમ કહું છું હું. હવે આવી છે ને ઘણી બીમારી આવે છે. જલપાબેન ક્યાં જાઓ છો? એ બેન તમે બોલો તો ખરા. જલપાબેન કરે છે કઈ સમજાઈશ તમને? હવે આવી બીમારી છે ને માણસને થાતી હોય છે. પોતાને જોયા રાખે છે અરીસામાં મલકાઈ મલકાઈ. સાચું કહું છું કે આમને કઈક વેડકું છે. મારું તો કોઈ દી કોઈ માયનું જ નહીં. જોઈ કરી આમ જો મારી એક બેનપણી છે ને રૈયા, એને આમ જ વેડગું હતું. અમે જ્યારે ગામડે હતા ને ત્યારની વાત કરું છું. તળાવેથી એને વેડગું હતું. આ ક્યાંક ગયા છે ને બારે
ત્યાં એને વળગી ગયું હોય છે એમ કહું છું હું તમને. અરે આ હુવામાં છે ને માણસની આ મગજની નસ દબાઈ જાય ને તોય માણસ આવા ગાંડા કાઢતું હોય. મને તો એવું લાગે આપણે દવાખાને જવું જોઈએ. મેં આવું કોઈ દી ન થાય કોઈ પાસે કે હુવામાં નસ દબાઈ જાય. નો એવી વાતું કરો છો. અરે મેં કેટલા 575 આવા કિસ્સા જોયા છે, તને શું ખબર હોય. અને કાંઈક ન થાય તો કે ભૂવા પાસે જવું છે. ભૂવામાં છે ને હું માનતો જ નથી, તને કેટલી વાર ના પાડું. પણ એ આવી હાલતમાં ભુવાજી જ કંઈક કરે, ડાક્ટર ન કરી શકે, સમજતા જ નથી. એ તો તારે છે ને જવું હોય ને તો ભૂવા પાસે જા. મારે છે ને કામનું મોડું થાય છે. તારે જેમ કરવું હોય ને એમ કહે. તું મારું તો કોઈ દી માનવાની નથી. અને હજી કામ નહીં પડી છે. આ માણસ છે કે કોણ છે? મને જવા દો બેન પાસે. તમે તારે જાઓ તમારે કામે ધંધે જ્યાં જાવ અહીંયા. બીમાર થાય તો દવાખાને જવાય, આ તો ભૂવા પાસે જાય છે. અરે જલ્પાબેન ક્યાં જાવ છો? હે ભગવાન, એ જલ્પાબેન, જલ્પાબેન ઊભા તો રહો. પણ ક્યાં હાલતા થયા પણ? જલ્પાબેન, હે રામ, જલ્પાબેન, હે રામ, ઊભા તો રહો. પણ જલ્પાબેન. ભાભી આ કેમ આમ જાય છે ગાંડાને ગોળી? જુઓ ને ભાઈ, હવારના આવું કરે છે. રાંઝાણે ઉઠતા હોય તેમને શું થઈ ગયું? નાયા નથી અને આમ નામ ગોબર વેડા કરીને આટા માર માર કરે છે. કઈ વળગર બળગર નથી છો ને અમને? ભુવન દેખાડ્યું કોઈને? જોવો જોઈ તમને જોઈને એવું જ લાગ્યું ને કે વરગાડ હોય. મને તો એવું જ લાગ્યું, કારણ કે આમ તો કોઈ ન હોય થાય. આવા ગાંડા કોણ કાઢે? કાલ હાજે હોય ને એક રાતમાં સીધું આવું થઈ જાય. એ જ સમજાવું છું તમારા ભાઈને, પણ એને કોણ સમજાવે? કેટલી વાર કીધું કે હાલો કોઈ ભુવાજી, તમે તમારા બાપુને મજા નહોતી ત્યારે કોઈ ભુવાજી પાસે ગયા હતા. પછી શું થયું તમારા બાપુજીને? એમ નથી સારું થયું કે દવાથી સારું થયું? એમને તો તરત સારું થઈ ગયું હતું. એક બે દીમાં તો આમ થોડુંક ઓલું લાગ્યું હતું, પછી તરત સારું થઈ ગયું હતું. બે દીમાં દવાથી મટ્યું હતું કે ભુવાજી ના ના કહેવાય? ના, ભુવા પાસે ગયા હતા. દવાઓ તો કરીને થાય કે પછી ભુવા પાસે ગયા. કયા માતાજીના ભુવાજી છે ઈ? એ તો મેલડીમાં ના ભુવા છે. જોવો જોઈ તમારા બાપુ નહીં તે ભુવાજીથી જ મટ્યું. આમ નહીં મટી જાય એમ છે. અરે 4 મહિનાથી તો રીહામણે બેઠા છે. તે દોની કહું છું કે હાલો કોઈ ભુવાજીને બતાવી કે આપણે શું તકલીફ છે. અને તમને તો ખબર છે કે તમારા ભાઈ નાના હતા ને ત્યારથી બાપુજી પાસા થયા છે. અમને ખબર નથી કે અમારા કુળદેવી કોણ છે. આમાં ક્યાં અમારું ભલું થાય કો? મારે અમે ખરેખર ભુવાને જ દેખાડવાની જરૂર છે. બાકી આમનામ તો સીધું નહીં થાય, કારણ કે આમાં મને નથી લાગતું કે દવાની એની કે અસર થાય. તો હું એક કામ કરું, મને ભુવાજીને સરનામું આપો, હું મારા નણંદને લઈને જાઉં. એટલે તમે બે જ જાઓ. હા તો બીજું કોણ આવે? અમે તેણ તો સી. એમ નો હાલે ને ન્યા. કા એ ભુવા પાસે તો બધા આખું કુટુંબને લઈને જવું પડે. જેટલા ઘરમાં જેટલા બધા રહેતા હોય ને સભ્યો, ભાઈ ભાભી, નાના છોકરાઓને હોતાને લઈને જવા પડે. એવું છે? હા, કારણ કે ત્યાં ભુવા જે પરેજી ને બધું પાળવાનું કે નહીં, આદમીને જ પાળવાની હોય. બધે જે જણમાણા હોય ને એને જ પાળવાની હોય આમ પરેજી. બહુ કરી. અને તમારા ભાઈ એ જિંદગીમાં કોઈ દી નહીં માને ભુવાજી પાસે આવવામાં. હું કરું ભાઈ? તમે જ કંઈક રસ્તો બતાવો ને. મારી નણંદની આ હાલત મારાથી નથી જોવાતી. હા તો તમારે ભુવા સિવાય તો કોઈ કરી ન શકે, પણ એક રસ્તો છે હજી. હા હું? માં મેલડી. માતાજીને તમે કયો, એ કદાચ કાંક કરે તો અમે. પણ મેલડીમાં શું કામ કરે? અમે તો મેલડીમાં કંઈ પૂજા અર્ચના કરતા નથી. એ તમારો વેમ છે. બાકી જે મેલાને મારી શકે ને એ તો માં મેલડી છે. આને મેલું જ વળગું છે. તમે માં મેલડીને પ્રાર્થના કરો, એ બધું હરખું કરી દે. અને તો ન થાય તો પછી તમારે ભુવા પાસે જવું પડે. અરે ના ના, એ મારી વાત માને એમ નથી ને. તો હવે આ એક માર્ગ મળ્યો છે માં મેલડીનો, તો વાંધો નહીં. તમારી વાતનો ભરોસો કરીને હું આજે જ માં મેલડીની છબી લઈ આવીશ અને મારાથી થાય એટલી પૂજા અર્ચના એમની કરીશ. ત્યાં લગીને માં મેલડી જ મારી નણંદનું ધ્યાન રાખે તો સારું. અને એમને ક્યાંક ઘરમાં રાખો અંદર તમે, નકર આમનામ તો ગામમાં રખડા રાખશે. સાચી વાત છે. હા, હું જો તમારી પાસે ખોટી થઈ ગઈ, આભાર તમારો કે તમે મને આ મારા ચિંતો. આ કે ને આંગળી ચિંતાનો પૂન હોય છે. જય માતાજી. જય માતા. જલ્પાબેન, હે માં મેલડી, આ દીકરીની રક્ષા કરજે માં. જલ્પા, મને મળવા આવી? હા, હું બધું છોડીને છે ને તારી પાસે આવી ગઈ. હવે હું તારી હારે લગ્ન કરવા માંગુ છું. ખાસ ઘરમાં રહેવા માંગુ છું. હા હા, હવે હું ક્યાંય નહીં જાઉં તને છોડીને. અરે આ હાટું તો હું જીવું છું. તને ખબર છે ને કે હવે તું મને જે
ઓળખતી હતી ને, હવે હું પહેલા જેવો મહેન્દ્ર નથી. હું છે ને હાવ બદલાઈ જાય બસ તારી હાટુ. મારે થાય ન જોવું. હું તને ખૂબ પ્રેમ કરું છું. તારા વગર નહીં રહી શકું. મારે અત્યારે જ લગ્ન કરવા છે તારી હારે. હા હું આપણે અત્યારે જ લગ્ન કરી લેવું. હું તારા વગર નથી રહી શકતો. હું મારા બાપુને બોલાવું, એને સમાચાર તારે આપી. જે કરવું હોય એ કર, પણ હું અહીંથી ક્યાંય નથી જવાની. એ બાપુ જલ્દી આવજો અહીંયા. જો જલપા આવી મને મળવા. મારે લગ્ન કરવા છે ને. હા કાકા, મારે તમારા દીકરા હારે લગ્ન કરવા છે. હું આ ઘરની વહુ બનવા માંગુ છું. આમાં હું વાત કરવાની હોય, અમે કે દુના તારી રાહ જોઈ કે તું અમારા ઘરની વહુ ક્યારે બને. હવે બની ગઈ ને. અરે બની ગઈ, હજી અમે તારા ઘરે માગું નાખવા આવી. તારા ભાઈ છે કે મારે નથી જોવાનું. તમે માગું લઈને જાઓ કે ના જાઓ, તમે વાત કરો કે ના કરો, મારે બસ મારે તમારા દીકરા હારે લગ્ન કરવા છે. મારે આ ઘરની વહુ બનવું છે. હારું, તારા લગ્ન મારા દીકરા હારે પાક્કા બસ. બાકી વ્યવહાર જે થતું છે ને એ હું કરીશ. એ તમે સમજી લેજો. તારે હવે તારે ઘરે નથી જવું. મારા બાપુ છે ને સમાચાર દઈ એ આવશે. હું જવાની નથી ઘરે. હા, તમે તારે અહીંયા રે, અમે ઘરે જઈને વાત કરીશું. કામ કરી ગયો. બાપ દીકરો છે ને હાથ પાડતા હતા. હાથે ટિફિન મગાવવું પડે. હવે રોટલા કરવા હોય એવી. હે માં મેલડી, મારી નણંદ ક્યાં જતી રહી મને કાંઈ નથી સમજાતું. અને પહેલી વખત હું તમારી પાસે પ્રાર્થના કરું છું. નથી સમજાતું કે તમને કયા શબ્દમાં વિનવવું. બસ તમને એવી પ્રાર્થના છે કે મારી નણંદ જ્યાં હોય ને ત્યાંથી પાછી વહી આવે, નહીતર માતાજી અમારા ઉપર કલંક બેસે. સાગર, આ જુઓ, આ શું છે? મેલડીમાની છબી લઈને આવી. મને છે ને ઋષિભાઈ મળ્યા હતા રસ્તામાં, અને એમણે મને આ માર્ગ ચીંધો કે તમે મેલડીમાની છબી લઈ આવો. પેલા તો એમણે ભુવાજી પાસે જ જવાનું કીધું, પણ મને વિશ્વાસ હતો કે તમે ભુવાજી પાસે આવવા તૈયાર નહીં થાવ. અને એમણે પછી કીધું કે જો ભુવાજી પાસે ન જવું હોય ને તો તમે મેલડીમાં પાસે જાઓ, માં મેલડી તમારા રખોપા કરશે. તો આ છે ને તે બહુ સારું કામ કર્યું. હું છે ને માતાજીને માનું છું. માતાજીને આમ બે હાથ અને ત્રીજું માથું નમાવું, પણ આ હોવાનું નથી. મગજમાં જ વાત નથી બેસતી. પણ તમને લાગે છે કે આમાં મેલડી આપણા દુઃખ હરશે, હૃદય હારાવાના કરશે? તો મને તો ભરોસો છે માતાજી ઉપર. હવે તને જેટલો ભરોસો હોય તો પછી મને ભરોસો હોય જ ને કે જે કાંઈ પરિસ્થિતિ આવશે ને એ માતાજી બધું સંભાળી લે. ભરોસો તો મને છે, પણ હું કરું આ ભરોસો જ્યારે શિલ્પાબેન ઘરમાં નથી? એટલે ક્યાં ગઈ છે બેન? ખબર નહીં સાગર. એ રસ્તા વચ્ચે આમ ભાગતા હતા, હું એમની વાહે થઈ, પણ હું એમને આંબી ન હોઈ. એમાં ઋષિભાઈ વચ્ચે મળી ગયા ને તો એમની યાર વાતો કરવામાં રહી ગઈ, અને જલપાબેન ખબર નહીં ક્યાં નીકળી ગયા. બીક લાગે છે કે ક્યાંક કુવા બુવામાં પડી તો નહીં ગયા હોય ને. અરે તું આવું ના બોલ. હા, ઓશિતા હું મારી બેનને થઈ હું ગયું છે ને એ વાત મને મગજમાં નથી બેહતી. મને નથી સમજાતું બેન ક્યાં ગઈ હશે? એ તો હવે માં મેલડી જાણે. માં મેલડી, ઋષિભાઈ તો એવું કહેતા હતા કે મેલાને મારનાર તું છો અને મેળું ન ખમનાર તું છો. તો પછી હજી અમારી નણંદ ક્યાં વહી ગઈ છે? એક દીકરીની વારેમાં તું નહીં થા તો કોણ થશે? સાગર, એક કામ કરો ને, તમે બેનને ગોતવા નીકળો, જુઓ ક્યાંક હશે. પણ બેન કઈ બાજુ ગઈ છે, ક્યાં ગઈ છે? કઈ નથી જાણતી હું. બસ એ ખાલી રામજી કાકાના ઘર બાજુથી ભાગ્યા હતા અને હું એમની વાહે થઈ હતી. એ છેક કલ્પેશભાઈના ઘર સુધી. જાઓ ને જરાક નજર તો કરો, ક્યાંક કુવા બુવામાં ન પડી ગયા હોય, ના ના, કોકના ઘરે જઈને ન બેઠા હોય. જો તું છે ને એવું ન બોલ. હું છે ને માતાજીનું નામ લઈ અને બેનને ગોતવા જાઉં છું, અને મને વિશ્વાસ છે કે મારી બેન છે ને જડી જાય. સારું હાલ, હું જાઉં છું. એમાં મેલડી, હવે તમે એક જ આધાર છો અમારો.
અમારે તો મા બાપ નથી કે જેના ખોળામાં માથું નાખીને રોઈ હકી. બસ તમારી પાસે આજીજી કરવી છે કે મારી નણંદને હેમખેમ ઘરે પાછી લાવજે માવડી. એમને કંઈ થાય નહીં. બસ જો કંઈ થઈ જશે તો અમે આખી જિંદગી અમને માફ નહીં કરી શકી. માં, તું રખોપા કરીશ ને મારી નણંદના? તું વારે થાઈશ ને માવડી? હે માં મેલડી, મારી નણંદ મારા ઘરવાળાને મળી જાય બસ. નહીતર અમે હું ગામને મોટું બતાવશું. કાલ સવારે એમનો ઘરવાળો એમને લેવા આવશે તો હું જવાબ દેશું. સાગર, કેમ થયું? ગોપી, મેં મારી બેનને છે ને બધે ગોતી લીધી પણ ક્યાંય એનો અતો પતો જ નથી. હે ભગવાન, હવે શું કરશું આપણે? ક્યાં જતા રહ્યા હશે ઈ? કેટલા ગોઈતા મેં એમને. અરે ગામ પાદર પછી બજાર ગલીએ ગલી ફરી વળ્યો છું પણ બેનનો ક્યાંય પતો જ નથી. હે ભગવાન, હવે શું કરશું આપણે? ક્યાં ગઈ છે આ બેન ઈ કાંઈ ખબર નહીં. તમારી બેન ક્યાંય નથી ગઈ. આ રહી લો. શલ્પાબેન, અરે શલ્પાબેન, અરે અહીંયા તો આવો. શું થયું છે તમને? ક્યાં વયા ગયા હતા? કાંઈ નથી થયું. મારા દીકરાના પ્રેમમાં પાગલ થઈ ગઈ છે. આ ઉંમરે તમારું ભવન ફરી ગયું છે? પૂછો તમારી નણંદ બાને. શલ્પાબેન, આ હંધુય શું છે? કાંઈ નથી, મારે એની હારે લગ્ન કરવા છે. અરે બેન, આ તું શું બોલે છે? એનું ભાન છે તને કાંઈ? મને હગે ભાન છે. હું મહેન્દ્રને બહુ પ્રેમ કરું છું. જોયો? એના મોઢે કબૂલે છે. અરે આ જવાન દીકરીને ક્યાં સુધી ઘરમાં બેહરી રાખજો? લગ્ન કે છે એનું મન છે તો માની જાઓ. આમ જો- લગ્ન કરેલા છે ઈ તો ભાન છે કે ભૂલી ગયા છો? અરે અમે સત્તા સ્વીકારવા તૈયાર છીએ. હા, અરે તમે તો કેવા માણસો. હાવ નીચ માણસો છો તમે તો. બેન, હજી ગઈકાલે તમે આજ મહેન્દ્રને ગાયરું દેતા હતા. તમને મારા વચ્ચે રોયકા એટલે તમને ગમતું નહોતું. નથી એની યાર તમારે લગ્ન કરવા છે? મેં ક્યારે એને ગાયરું આપી? હા, હું તો એના માટે સારું જ બોલું છું. હું તો એને બહુ પ્રેમ કરું છું અને હું એને ગાયરું આપું? હા સાગરભાઈ, જલપા હાસુસ કે આ તો ભાગ જોતા હું હેરમાં ગયો અને એના લગ્ન થઈ ગયા. બાકી હું એને નાનપણથી પ્રેમ કરું. હું તમારી બેનને છે ને ખુશ રાખે. હે મહેન્દ્રા, તું હાસુ બોલ. તે મારી બેનને શું કર્યું છે? હાય, આ હું કરે છે? મૂકી દે, એ તારો થનાર જમાય છે. શિલ્પાબેન, આ હું બોલો છો તમે? તમારા ભાઈ હામું થાશો ઓલા હાટું થઈને? અને આ ગામનો એઠવાડ છે, એને ઘરનો જમાઈ કરવો છે? ખબરદાર જો. મારા દીકરાને અઠવાડ નહીં કહેતી હો. અમે તો આ પુણ્યનું કામ કરવા જઈ રહ્યા છીએ. આ ભાગીને પાછી આવેલી ને હંગરે કોણ ઈ તો કે. તમે છે ને બોલવામાં મર્યાદા રાખજો. અને આજ કે કાલ મારી બેનનો હાથ છે ને તમારા જેવા માણસને સપને નો વિચાર ઓ કરજો. ભાઈ, એ ભાઈ, તારી બેનનો હાથ નહીં, તારી બેનને આખી લઈ જવાની છે. એ જો આ તારી બેનને આ ગામના એઠવાડ ખાવાનું મન થયું છે, એનું શું કરી બોલ? જો તું છે ને મહેન્દ્રા, તારી જીભડીને કાબુમાં રાખજે, બરોબર છે? અરે તારામાં તાકાત હોય ને તો રોકીને બતાવ. કારણ કે તારી બેન છે ને આ મહેન્દ્ર ઉપર મરી મટવા તૈયાર છે. અરે આ મારી બેન ઉપર છે ને મને એટલો ભરોસો છે. હાય, હા અમે માગું લઈને આવ્યા છે એ લોકો અને તું ઝઘડો કરે છે એની હારે. અરે હું તારો ભાઈ છું, તું હું બોલે છે એનું તને એમાંથી કઈ. હું ક્યાં ના પાડું તું ભાઈ છે? પણ જો ભાઈના નામે કસાય છો કસાય. આવી જવાન દીકરીને ઘરમાં બેહારતા ઓલી સામે આવીને કહે છો બસ, મારા ધણીને કાંઈ કહેવાની જરૂર નથી. અને જેવા પગલે આવ્યા છો ને એવા જ પગલે પાછા ફરી જાઓ. નહીં જાય. હા, ભાભી, આ તમે મારું હારું નથી વિચારી શકતા? સારું વિચારી છે ને એટલે જ કેવી છે. તમારું ભવન ફરી ગયું છે, અમારું નહીં. અરે બેન, આના હાથમાં જો તને હોપી દઉં ને તો તારું જીવન છે ને નરક બની જાય. કાંઈ નરક. નરક નહીં, હવે સ્વર્ગ બની જાય. કે માણા કેવો હારો છે અને મને કેટલો ભાભી બહુ પ્રેમ કરે છે, મને હથેળીમાં રાખશે. આ તમારી નણંદને હવે હું જ દેખાય એનું એક કારણ છે, તમને જણાવું. થોભો આ કારણ કે તમારી નણંદ ઉપર છે ને અમે બાપ દીકરાએ વશીકરણ કર્યું છે. એને ખવડાવી દીધું છે અમે, એટલે એ મને જ ભાળ છે. કાજલપા લગ્ન કરવા છે ને મારી યારે શરમ વિનાના. શિલ્પાબેન, બેન અહીંયા ઊભી રહે. ચોખાન કંકુ લેતા આવો હવે. તમારામાં તાકાત હોય ને
તો અમારી તમારી બેનને મારાથી અલગ કરીને બતાવું. આ અવાજ નહીં બોલ, આપણા હગા થવાના છે. હા એ તો ભૂલાઈ ગયું. તમને તો શરમ આવી જોઈએ. આ ઉંમરે તમે કોઈની દીકરીને વશીકરણમાં લ્યો છો. એ તમારા આવા નરાધમ દીકરા હાટું જેને કોઈ દીકરી નથી આપતું વાંઢો રખડે છે એટલે કોકની દીકરીઓને ફસાવી દેવાની. અરે નરાધમ કયો છો આને? અરે ભગવાને તો મારા માટે ખાસ બનાવ્યો છે. હવે ને હા મારું છે ને માથું પાકી ગયું છે. હું તમે આઈતરી છે વસીકરણ ને બસીકરણ. હા હવે ભાગુ લઈને આવ્યા છે ભાભી, સા પાણી મૂકો. હા સાગર, પરથાર બનવાનો છું તમારી નણંદનો. મહેન્દ્રા, તમે છે ને આ અમારી પીઠ પાછળ ઘા કર્યો છે. નામ બોલતા શીખ. મહેન્દ્રા નહીં, મહેન્દ્ર કુમાર કહેતા. બંધ કર તારી લવારી. અને સાગર, હવે જો આને કોઈ બચાવી શકે ને તો એક જ છે મારી માં મેલડી. ચિંતા ન કરો તમે. તમે તો એક માણા પાસે જઈને તંત્ર મંત્ર વિદ્યા કરાવી ને. મારી માં મેલડી તો આ કળિયુગનો રાજા છે અને ઈ આ હંધાઈ વશીકરણને તોડવામાં માહિર છે. ઈ છોડાવશે મારી નણંદ. તો હું એ જોઉં છું કે આ જલ્પાને મહેન્દ્રથી કોણ અલગ કરી દો. જોઈએ છે. લગાવો તાકાત. અને તું છે ને મારા ઘરની બહાર નીકળ પેલા. તારા બાપનું ઘર નથી. ચાલા બેન, ભાભી હાલ બેન. જલ્પા, હું તને જલ્દી લેવા આવે, ઉપાધિ કરતી નહીં. કારણ કે આ જલ્પા ને મહેન્દ્ર નોખા થાય ને એવું કોઈ કાળે નહીં બને. જે કરશે ને એમાં મેલડી કરશે. આપણા આંગણે આવીને એ નરાધમો હંધુય હાચું કહીને આપણી બેનનું માગું નાખીને ગયા છે ને. તું હવે માં મેલડી તું જ કે આવા ખોટા માણાનો તું વિજય થવા દઈશ? જીવનમાં પહેલી વાર અમારા ઘરમાં માં મેલડી નામનો દીવો થયો છે અને મારે એ જોવું છે માં કે તારા દીવામાં સત કેટલું છે. હું ભૂઈ તો નથી કે નથી કાંઈ જાણતી, પણ અહીંયા તમે આવ્યા પછી એટલો વિશ્વાસ બેઠો છે કે તમારામાં કાંઈક તો સત છે જ. શિલ્પાબેન. હા ભાભી. બેન, શિલ્પાબેન, તમે ઠીક છો? બરાબર છો તમે? હા તો બરાબર જ છું. કેમ આમ બોલે? તને કાંઈ થયું તો નથી ને બેન? હે બેન નાના તો એ બરાબર છે. પાછા ક્યાં ગયા? શિલ્પાબેન. હા બાપુ, આ ઓલી નાન્યાન રહી છે, પાછી આવશે જ ખરી ને? આવે તો ઘરે જ ને જાય. જલ્પા આવી ગઈ તું? આ તને ખબર છે તારા વગરનો હું કેટલો અધમુવો થઈ ગયો તો. આ મરી જાવ ને એટલી જ વાર. તને ખબર છે ને તારા વગર હું જીવી નહીં. હાલની પાછી ઘરે. હા. ના લાય નપાવટ. એટલે પણ કોખણા ઘરે જઈને કરવાના હોય, અહીંયા બજાર ઓછા ન કરવાના હોય. હવે તું તારી ખાવો છે માર? એટલે આને તને તો શું પછી થઈ જોઈ લે. ગયું છે? તું ઓરો આવી તું. સાગર, આ શિલ્પાબેન આટલા કેવી રીતે બદલાઈ ગયા? આ અચાનક શું થયું છે એવું? હા, માં મેલડીના દીવાની અસર. જેવો મેં એમને ચાંદલો કર્યો પછી જ બદલાઈ ગયા નહીં. શું કહેતો તું? થઈ ગયું તને? મારી હારે લગ્ન કરવા છે તારે? હા, હું મહેન્દ્ર શું ભૂલી નહીં જા તું. આપણે બેન લગ્ન કરવાના છે. જાણું છું જે આ ગામનો નાલાયક નપાવટ હરામી છે એ તું મહેન્દ્ર છો. હો? સારી રીતે તને જાણું છું. અને એને જ તમે પસંદ કર્યો છે. હું થઈ ગયું તને? મેં પસંદ કર્યો હા, કે આ તમારા જ હરામી દીકરાને હું પસંદ કરું? ક્યારેય નહીં. હાજુ એને હડકાવે છે. મને તો એવું લાગે છે કે આજ આમનો કૂચો બોલાવી દે. આપણે જવાની જરૂરી ન પડી. આ બેન છે ને, આ તો જો તે હું સમજી લીધું કે હું હારેથી ને પાછી આવીશું, લાચાર છું,
હબડા સ્ત્રી છું એટલે તારું મન ફાવે એમ તું તારી મનમાની ચલાવી લઈએ નહીં તો ક્યારેય નહીં બને. પણ વાંધો શું છે મારામાં? હવે કાલ સુધી તો હમણાં થોડીક વાર પહેલા સુધી તું મારી ઉપર મરવા તૈયાર હતી. હજી લગન મજાક કરે છે તારી આરી. હા નહીં. મને બધું યાદ આવે છે. તમે મારી ઉપર વસીકરણ કર્યું હતું ને? ના ના વેમ છે તારો. વસીકરણ કરીને મને તમારી આડમાં ફસાવા માંગતા હતા. નહીં નહીં પણ આ તમારી કારીનો શૈલી ને, કારણ કે હિન્દુ ધર્મ હજી મરી નથી ગયો. આ દુનિયામાં હજી જીવતો જાગતો છે. હા, મેલડીમાં હજી હાજરા હજુર છે. જ્યાં મેલડીનો હાથ હોય ને ત્યાં એ માળાનો વાળ પણ વાંકો નથી થતો. અને તમે મારી ઉપર તંત્ર મંત્ર ને મેલી વિદ્યા કરવા બેઠા હતા. મારા તંત્ર મંત્રનું છે ને આ મેલડી પાસે ખાઈ ન આવે. એટલું યાદ રાખજો. આ માં મેલડીએ મને મારા તંત્ર મંત્ર વિદ્યાર્થીને મને બસાવી લીધી છે. સાગર, હું તો માં મેલડીને એવું કહેતી હતી કે અમારે માવતર નથી, પણ હું એવું કેવી રીતે ભૂલી ગઈ કે જેના માવતર ન હોય ને એનું માવતરમાં મેલડી બને છે. હાલો, આટલું તો જોઈ લીધું. હવે આપણે ઉપાધિ કરવાની જરૂર નથી. હવે તો માં મેલડી જે માર્ગે મારી નણંદને લઈ જાય ને એ માર્ગ જ ખરો. માં મેલડી જે કરે ને એ બધું હાસું જ હોય અને એ સારું જ થતું હોય. અરે મેલી મેલા ભોગવે અને મેલી મેલા નો ખાય. બાકી જેના કડમાં પૂજાય માં મેલડી પછી એના દુઃખ દારિદર મટી જાય. જય માં મેલડી. હજી કરવું છે તંત્ર મંત્ર? નહીં, હું તો તને મેળવવા હાટું આ બધું કર્યું હતું. મેળવવા હાટું? હા, મેલડી છે ને મેલડી એ જીવતી જાગતી એક દેવી છે. અને એ તમને નહીં છોડે. મારી ઉપર જે કર્યું છે ને એનો 10 ગણો એ બદલો તમારી હારે લે. યાદ રાખજો. જાવ છો કે હજી માર ખાવો છે? બાપુ ભાગો. જેની ઉપર માં મેલડીનો હાથ હોય ને એનું તો ભૂત ભૂવા કે દાખલા કોઈ ન બગાડી શકે. માં મેલડી તો હાજરા હજુર છે ને કળયુગની દેવી છે. જે માં મેલડી